હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કોન્સ્ટિટ્યુશન લો 2 ક્વેશ્ચન 1, આર્ટિકલ 368 હેઠળ બંધારણમાં સુધારો કરવા માટેની પદ્ધતિ તથા બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા વિશે સમજાવો. એક્સપ્લેન ધ પાવર્સ એન્ડ પ્રોસિજર ઓફ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન અંડર આર્ટિકલ 368. ક્વેશ્ચન 2, ભારતના બંધારણની જોગવાઈઓના સંદર્ભમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના સ્થાનની ચર્ચા અને સમીક્ષા કરો. ડિસ્કસ એન્ડ રિવ્યૂ ધ પોઝિશન ઓફ પ્રાઇમ મિનિસ્ટર and President under the provisions of Constitution of India. ક્વેશ્ચન 3, ભારતના બંધારણ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વૈધાનિક સંબંધો વિશે ચર્ચા કરો. ડિસ્કસ ધ લેજિસ્લેટિવ રિલેશન્સ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ અંડર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 4, નાણાં ખરડો એટલે શું? નાણાં ખરડો પસાર કરવાની પ્રક્રિયા સમજાવો. વોટ ઇઝ મની બિલ? એક્સપ્લેન ધ પ્રોસિજર ઓફ પાસિંગ ઓફ મની બિલ. ક્વેશ્ચન 5, રાજી ખુશીનો સિદ્ધાંત સમજાવો અને જાહેર સેવકોને મળતા બંધારણીય રક્ષણો વિશે નોંધ લખો. એક્સપ્લેન ડોક્ટરાઇન ઓફ પ્લેઝર એન્ડ રાઇટ અ નોટ ઓન કોન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડ્સ અવેલેબલ ટુ સિવિલ સર્વન્ટ્સ. ક્વેશ્ચન 6, વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતો, નિમણૂક, બદલી અને હોદ્દા પરથી દૂર કરવા માટેની બંધારણીય જોગવાઈઓ સમજાવો. Explain the constitutional provisions relating to qualifications, appointment, removal and transfer of judges of High Court. Question 7, ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. A, ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન. B, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો એટલે કે ફાઇનાન્શિયલ રિલેશન્સ બિટવીન ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ્સ. C, પક્ષાંતર વિરોધી ધારાનો હેતુ અને મહત્વની જોગવાઈઓ. પરિશિષ્ટ 10, ઓબ્જેક્ટ એન્ડ સેલિયન્ટ ફીચર્સ ઓફ એન્ટી ડિફેક્શન લો શેડ્યુલ 10. અને ડી, એમાં એક કેસ છે SR બોમ્બાઈ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.